તો શક્તિપીઠે મસ્ત મસ્ત ફોટા બધા પડાવી દીધા, દર્શન કરી લીધા. અને આજે બહુ જ મજા આવી. પેલા દિવસે રાતે જેવી મજા આવી હતી એવી અત્યારે બહુ જ મજા આવી દર્શન કરવાની. જુઓ તો અત્યારે સવારમાં જુઓ વિડીયો અપલોડ કરવા માટે ખેતરમાં આવી ગયા છીએ પાછળ ધાબા ઉપર, કારણ કે આજ એક જગ્યા છે જ્યાં નેટ આવે છે. તો ચલો અહીંયા વિડીયો અપલોડ કરી અને પછી આપણે ચા પાણી કરાવીએ બધાને. હજુ બધા ઉઠ્યા નહીં. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો સવારમાં અત્યારે અમે અંબાજી જઈ રહ્યા છીએ, એક બાબરી પ્રસંગ છે. તો જુઓ દાદાને બધા રેડી થઈ ગયા. મજામાં? હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. ચલો તો જવા નીકળીએ. શ્રી મહાકાલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો હવે અંબાજી ફરવા દર્શન કરવા અને બાબરીમાં જઈએ છીએ. ચલો મીરભાઈ બધા આવે છે ને, આપણે જઈએ. આવે કોણ કોણ જોડે? ચલો જોતા રહેજો બ્લોગ. એ તો એક બે જણને તો જોડે લઈ જઈએ ગાઈસ. તો આજે ચંદા અને આયુષને બેને મેં તૈયાર કરે છે. તો તૈયાર થયા નહીં જોઈએ. આયુષ તૈયાર? પાવર બેંક છે ને? હા, મારે પાવર બેંકની ખાસ જરૂર પડશે. થેન્ક યુ. ચંદા તે તૈયાર થઈ? હેલો જોઈએ. તો આપણે જઈએ ડબ્બાના ઘેર ને ડબ્બાની બેનને લેવાની. આ ડબ્બા નંબર નહીં આવે કારણ કે પરમ દિવસે ડબ્બાને લઈ ગયા. તમારા પરથી નંબર લાગે. તો ક્યાં ગઈ ચંદા? તૈયાર? હેળો તા. આ ડબ્બા બેનનો નંબર નહીં. તમે કાલ બાલ આવજો. હેડો કાલ ચોક જઈશું. જો હવે અંબાજી જવા નીકળી ગયા છીએ. હું, ચંદા, આયુષ, મિહિર, દાદા આગળ બેઠા છે. અને જો આ મિહિરભાઈ. હેલો મિહિર. ચાલો ત્યાં જઈશું અંબાજી. ચલો. સીએનજીનો આખો પ્લાન્ટ જ છે અહીંયા, કુદરતી ગેસ. અહીંયા અમે પુરાવા ઊભા રહ્યા છીએ. થોડી વાર ઊભા રહીશું જ્યાં સુધી ગેસ ના પૂરાઈ જાય. પછી નીકળ્યા. મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. અમે પહાડી એરિયામાં આવી ગયા. કાલ તો આવ્યા હતા ને, આજે આ બાજુ આવ્યા છીએ અંબાજી દર્શન કરવા. તો જુઓ મજા આવે ને, થાક લાગે. આવ્યા છીએ નાસ્તો કરવા માટે. ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ, કારણ કે બધા ભૂખ્યા થયા. ભૂખ લાગી ને આવી હેડો તાન ચા બા પીએ. હેડો તાર. તો અહીંયા આવ્યા છીએ અમે લોકો હોટલ તાજમાં. ચલો તાર ફટાફટ ચા નાસ્તો કરી ભાઈ અંબાજી ભેગા થઈએ દર્શન કરવા. ભૂખ લાગી? ચમ અમને તો લાગી. તને ચંદા લાગી? નાસ્તાની રાહ જોઈએ છીએ. દાદા બધા બે આવી ગયા. અમે તો નાસ્તો કરવા. ચલો તો ગોટા આવી ગયા છે અને હવે બધા ભૂખ્યા થયા છીએ. તો નાસ્તો વાસ્તો કરીએ. જુઓ ગરમા ગરમ ગોટા. ચાલો હવે ચા પીએ. ગરમા ગરમ ચા પીવાથી જ મૂડ આવે. ફાઇનલી પૌવા આવી ગયા. ક્યાંની રાહ જોતા હતા. મોડું થઈ રહ્યું ને એક બાજુ તો. હેડો તાર પૌવા ખાઈએ. ફાઇનલી અમે દાંતા પહોંચી ગયા છીએ. જુઓ દાંતાના ડુંગર દેખાઈ ગયા બધા. ચોમાસું ઉપર હરિયાળી તો એવી ને એવી છે. અને ડુંગર વચ્ચે હરિયાળી કેટલી મસ્ત લાગે છે. રસ્તા પણ બહુ જ મસ્ત રસ્તા જો અહીંના. આ છે ત્રિશુલ્યો ઘાટ. આટલાથી ચાલુ થાય. આ રે કઠિન ઘાટ છે નહીં આમ? ત્રિશુલ્યો ઘાટ કહેવાય. બરાબર. પણ ચડવો કાંઠો પડતો હશે. કવા ઘાટા કાંઠો પડે? બધા વળખા થઈ ગયા. ખાસા ઉતારી દીધા. જો આ બધા પહાડો કેવું મસ્ત છે બધું. અહીંયા પૂરો થાય છે. અમે ચાંદાઈ નીકળ્યા ના જો અમારા નળનના વિસ્તાર બધું. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. એ હેપી ન્યુ યર બોલ. હેપી ન્યુ યર. હાય.
બનેવી ને બધા તો આવી જશે. એમના બાબરી ઉતરાવાની છે એમના કુટુંબની, એટલા અમે લોકો આવ્યા છીએ. તો હજુ એક આઈસર આવે છે એમની રાહ જોઈએ. જો અમારા ભાણિયાન વહુ તો આ બધું વાતાવરણ અહીંનું અંબાજીનું. અંબાજી પહોંચી ગયા છીએ અને જુઓ ટ્રાફિક, બહુ બધું ટ્રાફિક છે. જુઓ સર્કલ અંબાજીનું બજાર ના હિસાબે આટલું બધું ટ્રાફિક છે. પ્રસંગ અહીંયા રાખ્યો છે પ્રજાપતિ ભવન. તો ચલો અમે તો આવી ગયા છીએ, હજુ કાયસર આવ્યું નહીં. એ ટેણી મસ્ત ઠંડક વાળું વાતાવરણ છે. સરસ મજાની અહીંયા જગ્યા છે જમણવાર માટેની. તો બાબરી ઉતરાય ને અહીંયા જ જમણવાર કરવાનો છે. હા, રસોઈની તૈયારી ચાલી રહી છે બાબરી માટેની અને ત્યાં પ્રસાદી બને છે. દીદી તને મારે છે. કુદરતની કરામત, કેવા પથ્થર ને માટી પણ જો અહીંયા કંઈ રેતીની કોકરીએ પડેલી નહીં. તો ફોટા પડાઈ રહ્યા છે અને અમારા ભાણી આવી છે કે જોવા જશે પ્રશ્ન કરવા જ્યાં ધીમે ધીમે આવવા માંડે. મજામાં બોલો. હેપી ન્યુ યર. સાલ મુબારક. મહેમાનો આવશું. આવો શાંતિ. તમે મજામાં? આવો આવો મજામાં. બધા આવી ગયા. શું કરો? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. મહેમાન બધા આઈસર ભરીને આવ્યા છે. રાજીમાં જો અમારા રાજીમાં આવ્યા છીએ. સાલ મુબારક. આવો. ચિંટુ ની બાબરી છે. ગાડી તો ફસાઈ ગઈ અંદર. પછી ગાડીઓ છે એટલે હવે રિક્ષામાં જવું પડશે મંદિરે. ક્યાં આ ગાડીઓ હવે અહીંયા છે તો જોજો નીકળે એવી જ નહીં. એનો તાર રિક્ષા ખોલી તેમ કરીને ગાડી કાઢવાની કોશિશ કરું છું. રિક્ષામાં તો નહીં જવું નહીં. ચલો તાર રાહ જો, પપ્પા કાઢશે ગમે તે કરી. અંબાજી બજાર પાણીયાન ગાડી ટ્રાફિક બહુ. તો ચલો જઈએ અંબાજી મંદિર. અહીંથી નજીક જ છે તો અમે મારા દર્શન કરીએ. ટ્રાફિક સીધી તો આટલો પહોંચે હવે. ટ્રાફિક એટલો અને તે ગાડી મૂકવાની જગ્યા નહીં કહેવાય. મંદિર દર્શન કરો બધા. તો હા તો જો વૈભવને તો તેલ લીધો મીના પપ્પાએ. હવે બજારમાં ફરીએ છીએ અને જોઈએ છીએ બધી વસ્તુ. પણ પહેલાં આપણે દર્શન કરી આવીએ. ચલો અંબેમાના. હા બજાર. ગેટ નંબર 8, ગેટ નંબર 7 અને જોવા અંબાજી મંદિરનો ટ્રાફિક. તહેવારોમાં દરેક મંદિરમાં આવો ટ્રાફિક હોય છે. અને દર્શન કરો. જય મા અંબે. પ્રજાના દર્શન કરો. જય અંબે માં. અહીંયા તો ફોરેનર પણ આવે દર્શન કરવા. અમે ઓછી સીધા રિક્ષા જતા તું ગાડી લઈને આવજે. એવા બધા કંટાળ્યા જો આગળ જુઓ. સોનીની બાબરી હતી, ચોટી ઉતરાઈ દીધી. ચિંટુભાઈને તો અંદર તો મોબાઈલ નહીં લઈ જવા દેતા. અહીંયાથી બધા દર્શન કરો. પટાંગણમાં સુધી તો આવી ગયા છીએ. સ્ટાફ જો. જય મા અંબે. જય અંબે માં. બધાના દર્શન કરી લો બધા પ્રજાના દર્શન. તો શક્તિપીઠે મસ્ત ફોટા બધા પડાવી દીધા. દર્શન કરી લીધા. ના જોઈએ બહુ જ મજા આવી.
પેલા દિવસે રાતે જેવી મજા આવી હતી એવી અત્યારે પણ બહુ મજા આવી દર્શન કરવાની. જુઓ ચલો મીના પપ્પા પ્રસાદી લઈને આવી ગયા મોહન થાળી. જુઓ ભીડ ખાલી જુઓ. ધજાના દર્શન કરો ને એટલે અંબાજી દર્શન કર્યા બરાબર છે. અને આ બધો જે ઘુમ્મટ છે એ સોનાનો છે. જુઓ જય મા અંબે. જો આગળથી આપણે દર્શન કરો મૂકેલી છે. તો હવે ઘરે નહીં હતું જમવાનું બાકી જમણવાર ચાલુ થઈ ગયો છે. દાદા લીંબુ સોડા પીવું છું. અમે બધાએ પણ સોડા પીવા ઉભા રહ્યા છીએ. હવે થાક્યા તો સોડા બોડા પીને પછી જઈએ. સોડા રેડી કેવી છે? સારી તો રમકડાની શોપિંગ કરવા માંડ્યા. રમકડા લેવા વાડીમાં અને હવે ખાઈ લઈએ. દાદા હાઉસ પાછળ લઈ લઈએ ડીશો. હવે લઈએ જમી લઈએ. આપણી ડીશ તૈયાર છે ને હવે આપણે જમી લઈએ. અને મિહિરભાઈ તો બેઠા નહીં, પપ્પાને રાહ જોવા છે. હવે બાપની પ્રસંગ પતાવીને હવે બધા ઘરે જઈ રહ્યા છે. જમણવાર પતાવીને અને મંદિર દર્શન પણ સરસ થઈ ગયા. નહીં મજા આવી ને મિહિર? તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય માતાજી. ત્રિશુલ્યો ઘાટ હનુમાનજી મંદિર સામે જ હનુમાનજીનું મંદિર છે. અને અહીંયા બહુ જ એક્સિડન્ટ થતા હોય. ત્યાં નીચે સામે જુઓ. એટલે આ રસ્તા ઉપર બહુ જ સાચવું પડતું હોય છે. આ સેલ્ફી પોઈન્ટ જુઓ. ફોટા પાડી રહ્યા છે. આ રે જો એક્ઝેક્ટ આ મંદિરની સામે જ એક્સિડન્ટો થતા હોય. અમે જેવા ઊંઘી ગયા છો આયુષ તો મેના ખોળામાં ઊંઘ્યા. અહીંયા હોઈ જાય બધા વિકેટ પડી જાય. હા કે પેલા ચા તું એકલો આવ્યો? હું એકલો આ. તમારે તો સાર્થકભાઈ આવી ગયા છે અને બીજા બધા શેમાં આવો? રિક્ષામાં આવો. એવું કે મારા ભાઈ ભાભીને બધા આવો છો. હજ પડી ગઈ છે તો રાહ જોઈએ છીએ અને રસોઈ બનાવવાનું શરૂ કરીએ. ત્યાં જુઓ મિહિરભાઈ પાણી આલું સાર્થકમાં તો. આવો આવો મારો જૈનુડો આવી ગયો. દાળ જૈનુડો આવો. હેતલ આવો. જય શ્રી કૃષ્ણ. મજામાં? જો અમારા ભાઈ આવ્યા છે. આવો. તો અત્યારે તો બધા જમવા બી આવી ગયા છે. ભાભી ને બધા. મિહિરભાઈ દૂધ પીજો પાછા. આમાં તો ગામડાનું દૂધ આવ્યું છે, તાજું દૂધ. ના હો દૂધ તો પીવાનું. દૂધની બાધા ના હોય. રોજ નહીં રોકાતો. હા સ્પેશિયલ